ગિરનારી અલખની રંજન શિવ ભક્તો તૈયાર થઈ જાવ, કારણ કે ચાલી રહ્યો છે ભાવનો મેળો, ભવનાથનો મેળો, એટલે કે મહાશિવરાત્રીનો મેળો. જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારું ફરીથી આજે અમારા નવા વિડીયોમાં. તો હાલ અત્યારે અમે આવી ગયા છીએ જુનાગઢની અંદર, જ્યાં ગરબા ગિરનારની ગોતમાં ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રી મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન થયેલું છે. તો તમને આ વિડીયોને આ ચેનલની અંદર સંપૂર્ણ માહિતી તમને દેવાના છીએ. તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં ભવનાથ મહાદેવના દર્શન કરાવીશું, અને તમે જો આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવ્યું. જો મિત્રો, તમે શિવરાત્રી ઉપર ભવનાથ મહાદેવ આવવાનું વિચારી કરી રહ્યા હોય તો રહેવા અને જમવાની બિલકુલ ટેન્શન કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમને ડગલે ને પગલે અન્નક્ષેત્રો જોવા મળી રહે છે, જ્યાં તમને નિઃશુલ્ક પ્રસાદી મળી રહેવાની છે. અને રહેવા માટે તો અહીંયા કેટલી ધર્મશાળા આવેલી છે, જ્યાં તમે અહીંયા રૂબરૂ આવીને પણ માહિતી લઈ શકો છો, અને જે અહીંયા ઉતારા આવેલા હોય છે તેમાં પણ બિલકુલ ફ્રીમાં રહી શકો છો. મેળા તો તમે ઘણા જોયા છે, પણ આ મેળાની તો મોજ કંઈક અલગ જ છે, જ્યાં ડમરોના ડમડમા થતા હોય, નાગા સાધુઓ જ્યાં ધૂણા દખાવીને બેઠા હોય છે, છલમની ફુકારી બોલતી હોય છે, અને શંખનાદ થતા હોય છે, તેવી આ મેળાની કંઈક મોજ અલગ છે. તો જોડાયેલા રહેજો. આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર બતાવવાની છે. મિત્રો, અહીંયા આવી પોલીસ ચોકી તો અહીંયા ભવનાથ મંદિરની આજુબાજુમાં કેટલીક આવેલી છે. જો તમે મેળામાં આવો, તમારી કોઈ પણ વસ્તુ અથવા તમારા બાળક કોઈ જુદું પડી જાય તો અહીંયા પોલીસ ચોકીનો સંપર્ક કરો, એટલે તાત્કાલિક તમારું બાળક અથવા તમારી વસ્તુ મેળવી લેવાનો પ્રયત્ન કરશે આ પોલીસ. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ દત્ત ચોકે, જ્યાં આગળ તમે જોઈ અહીંથી તમે ગિરનાર પર્વતની સીડી તરફ જઈ શકો છો. અહીંથી ફરવા ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર મારી પાસે તમે જોઈને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તે ભવનાથ મહાદેવના દર્શન કરાવવાના છે. અત્યારે દત્ત ચોકમાં છીએ, તો દત્ત ભગવાનના દર્શન કરાવવા વિડીયોમાં જોડાયેલા. મિત્રો, આ દત્ત ચોકની બાજુમાં તમે જે થોડાક જ હાલો ને, તો અહીંયાથી સાધુ મહાત્માના અખાડા શરૂ થઈ જાય છે, તમે જોઈ શકો છો. ને જો સાધુ મહારાજના તમને દર્શન થાય તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો, તમે શિવરાત્રી ઉપર અહીંયા ભવનાથ મેળામાં આવી રહ્યા હોય અને અંબાજી સુધી દર્શન કરવા માટે જઈ ન શકો, તો અહીંયા તમને 10 રૂપિયામાં ટેલિસ્કોપ દ્વારા ડાયરેક્ટ અંબાજી માતાના દર્શન કરવામાં આવશે. તો 10 રૂપિયામાં તમે અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં.
મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રઘુનાથ દ્વાર, જ્યાંથી તમને ભવનાથ મહાદેવ અને મૃગીકુંડના દર્શન કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો ભવનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મૃગીકુંડ આવેલો છે, જ્યાં કહેવાય છે કે મહાશિવરાત્રિના નિમિત્તે ખુદ મહાદેવ પણ અહીંયા જોગીનું રૂપ ધારણ કરીને આ મૃગીકુંડની અંદર આવીને સ્નાન કરે છે. એવો અહીંયા મહિમા છે, ધાર્મિક મહિમા છે એવો.